વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ વડોદરાના આ સમાચાર પર। વડોદરા મનપામાં પાણી વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે। ત્યારે કારેલીબાગ પાણી ટાંકી ખાતે પાણી ચોરી કૌભાંડના આરોપ લગાવવામાં આવ્યા છે। પાણી ચોરી કૌભાંડના આરોપ બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। નાલંદા પાણી ટાંકી ખાતે પાણી વિતરણ વ્યવસ્થામાં આ ગેરરીતિ આચરાતી હોવાનું સામે આવ્યું। પાણી ટેન્કર ભરી જનાર નોંધણી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે પાણી ટેન્કર ચાલકે નોંધણી કરતા હોવાની કબૂલાત કરી છે। ત્યારે રજિસ્ટર્ડમાં 3 ટેન્કર ભરી જનારે 2 ફેરાની નોંધ કર્યાનું સામે આવ્યું છે। પાણી ચોરી કૌભાંડના આરોપ બાદ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। તો નાલંદા પાણી ટાંકી ખાતે પાણી વિતરણ વ્યવસ્થામાં આ ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એવું કહી રહ્યા છે કે અમે જાતે જ નોંધણી કરી દઈએ છીએ ને અમે જાતે જ નહીં એ ઓપરેટર ના હોય ત્યારે એ લોકો નોંધણી કરતા હોય છે, બાકી તો અમે કરીએ છીએ। હાલ તો તમે એવું કહેતા હતા કે મારી જવાબદારીમાં નથી આવતું, નોંધણી થાય છે અહીં। નોંધણી થાય છે હા। પણ એ કોઈ જોતું નથી એવું ના સાહેબ જુએ ને, અને તારે જુએ હાલ તો કયા? કોઈ છે નહીં। એ લોકો આપણા ડેપ્યુટી એન્જિનિયર સાહેબ છે તે રજીસ્ટર આવીને એ લોકો જોઈ લેતા હોય છે। પણ એટલે જયારે રજીસ્ટરમાં નોંધણી થાય ત્યારે કોઈ જોનાર નથી, કોઈ સિક્યુરિટી વ્યવસ્થા નથી। સિક્યુરિટી વ્યવસ્થા નહીં, અહીં જે અમને સૂચના આપેલી હોય છે કે આ ટેન્કરો જે આવશે એને પાણી ભરવા દેવાનું, અને એ લોકોને અહીં નોંધણી કરતા હોય છે। તમે ક્યાં છો? તમે અહીંથી કેટલા ટેન્કર ભરી ગયા છો અને શું છે સમગ્ર વિગત? અમે નાલંદા પાણી ટાંકી છે ત્યાંથી અમે 3 ટેન્કર ભર્યા છે। પાણીના ભંડાર માતાજીનો ભંડારો હતો ત્યાં આગળ અમે પાણી આપ્યું છે। મહત્વની બાબત, અને તમે આની નોંધણી કોણ કરે છે? તમે કરો છો કે અધિકારી કરે છે? અમે અહીંયા આગળ જઈને ચોપડો પડ્યો ત્યાં આગળ અમે એન્ટ્રી પાડીએ છીએ। તમે જાતે પાડો છો? હા। શું નામ છે? તરલ તડવી। કઈ ટાંકી પર છો અને તમે અહીંથી કેટલા ટેન્કર પાણી ભર્યું છે? નાલંદા ટાંકીએ છીએ। ટેન્કર મારું અત્યારે પહેલું જ છે, હજી ભરવા આવ્યો છું, નંબરમાં ઉભો છું। અહીંયા તમે નોંધણી જાતે કરો છો? કેવી રીતના છે પાણીની હા, ટેન્કર ભરવાનું? ટેન્કર ભરવાની નોંધણી આપણે જાતે જ કરવી પડે। ટેન્કર ભરવાનો નંબર આવે એની પહેલા નોંધણી કરવાની, પછી ટેન્કર ભરવાનું। એટલે અહીંયા કોઈ અધિકારી નોંધતો નથી? ના ના, આપણે જાતે ટેન્કર કઈ વર્ધી સાહેબ આપણને કઈ આપે છે, સુપરવાઇઝર છે આપણા। સિક્યુરિટીની વ્યવસ્થા એવું થયું? સિક્યુરિટી છે નહીં, એ તો અંદર, એ તો ટાંકી વાળાને ખબર ને। અહીંયા તમે જોઈ શકો છો, છે ખરો કોઈ સિક્યુરિટી વાળો અહીં ઉભો છે? એમ પૂછું છું। ના નથી। શું નામ છે? અતાપી ફાઇલ ચોરી બાદ વડોદરા મહાનગરપાલિકાની કારેલીબાગ પાણીની ટાંકીથી પાણી ચોરી કૌભાંડ મંતવ્ય ન્યૂઝે બતાવ્યું ને ત્યારબાદ આજે નાલંદા પાણીની ટાંકી રિયાલિટી ચેક માટે આવ્યા છે કે શું અહીંયા પણ પાણી ચોરી થઈ રહી છે। તો અહીંયા પણ પાણી વિતરણ વિભાગનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ નાલંદા પાણીની ટાંકી છે ને અહીંયા ડબલ એઈ સંજય રાણા કામ કરી રહ્યા છે। અમે જ્યારે આવ્યા ત્યારે અહીંયા કોઈ અધિકારી નતો, અને પાણીના ટેન્કર વાળાને પૂછવામાં આવ્યું તો એને કીધું કે અમે જાતે જ આ પાણીની ટાંકી ભરી અને નોંધીને જતા રહીએ છીએ। એટલે એક બાજુ ડબલ એઈ સંજય રાણા કહી રહ્યા છે કે અમારી પાસે સ્ટાફ નથી, હું એક વ્યક્તિ છું, એટલે હું શું કરું। પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જ્યારે નાલંદા પાણીની ટાંકીથી 30 પાણીની ટેન્કરો ભરાતી હોય તો શું અધિકારી રજીસ્ટર કરવા નથી? હાલ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ત્યારે મંતવ્ય ન્યૂઝના કેમેરા બાદ અધિકારી આવ્યા છે। એટલે શું સવાલ એ ઉભો થયો છે કે જે આ સ્ક્રીન પર અધિકારી છે તે પાણીના ટેન્કર વાળા પાસે પૈસા ઉઘરાવા ગયો હતો? એની નોકરીનો ટાઈમિંગ શું છે અને નોકરી પર હાજર કેમ નથી? જ્યારે પાણીના ટેન્કર લઈ જનાર જ પોતે રજીસ્ટ્રેશન કરશે, એટલે નાલંદા પાણીની ટાંકી દલાતલવાડીની વાડી બની ચૂકી છે। અહીંથી પાણી ઉલેચીને લઈ જાય છે અને રજીસ્ટરમાં એ લોકો જ રજીસ્ટર કરે છે। આપણે એમને સવાલ કરીશું, ભાઈ અમે અહીં આવ્યા ત્યારે તમે સ્થળ પર નતા અને જે ટેન્કરો ભરીને કઈ ગયા એ લોકો જાતે રજીસ્ટર કરતા, તમે ક્યાં હતા? હું સાહેબ ગાજરાવાળી કાગળ આપવા ગયો હતો, તઈ કામગીરી ચાલુ છે ને, એટલે આ મને રાણા સાહેબે જ મોકલ્યા હતા। એટલે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે રાણા પોતે ઉગ્ર થયા હતા, હવે એ મોબાઈલ પર વ્યસ્ત થઈ ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક આવા અધિકારીઓ ના લીધે જ પાણી ચોરી થાય છે। અને જે તરલે આપણને કહ્યું હતું કે મેં સવારથી 3 ટેન્કર ભરી,
પરંતુ અહીંયા 2 ટેન્કરનું જ રજીસ્ટ્રેશન છે. એટલે આવા તો અનેક ખાનગી પાણીના ટેન્કરો અહીંથી ભલાઈને જતા હશે, એટલે અહીંયાથી પણ પાણી ચોરી થતી હશે તેવું કહી શકાય. પરંતુ પાણી વિભાગ અને અધિકારીઓ બેફામ થયા છે અને આના લીધે જ વડોદરા શહેરમાંથી જરૂરિયાત લોકોને પાણી નથી મળી રહ્યું અને પાણીનો વેપલો થઈ રહ્યો છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.